જૂના મુંબઈ રાજ્યનું વિભાજન થતા તારીખ 1/5/1960 થી ગુજરાત રાજ્યની અલગ રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યની અલગ રચના થતા રાજ્યનું પાટનગર અમદાવાદ મુકામે રાખવામાં આવ્યું અને અમદાવાદ શહેરની વસ્તીની ગીચતા ઓછી કરવા અમદાવાદથી 24 કિલોમીટર ઉત્તરે સાબરમતી નદીના કિનારે ગુજરાત રાજ્યનું નવું પાટનગર ગાંધીનગર સ્થાપવામાં આવ્યું અને ગાંધીનગર શહેરની સ્થાપના તારીખ 2/8/1965 ના રોજ કરવામાં આવી. તો આજે આજ ગાંધીનગર વિશેની વાત કરવાના છીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે હેતુથી નવા પાટનગરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. ગાંધીનગર અને ચંદીગઢ એ બંને ભારતના રાજ્યોની પાટનગર તરીકે વિશેષ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનું સૂચન 16 માર્ચ 1960 ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965 ના દિવસે થઈ હતી. ઈસવીસન 1971 થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. નગરની રચનાનું આયોજન મુખ્ય સ્થપિત H.K. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ M. આપટેએ કર્યું હતું. સાથે ગાંધીનગર ગુજરાતનું 7મું પાટનગર છે. અગાઉ પ્રથમ આનર્થપુર, બીજું ધ્વરાવતી એટલે કે દ્વારકા, ત્રીજું ગિરિનગર એટલે કે જુનાગઢ, ચોથું વલભી એટલે કે ભાવનગર, પાંચમું અણહિલપુર એટલે કે પાટણ, છઠ્ઠું અમદાવાદ અને 7મું ગાંધીનગર પાટનગર બન્યું હતું. ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા 1, 2, 3, 4, 5, 6, 7 નામના આડા રસ્તા આવેલા છે. ક થી લઈને 6 સુધી રોડની દિશા ઉત્તર દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ પશ્ચિમ છે. ઉભા અને આડા રસ્તાઓ દરેક કિલોમીટરના અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જોવા મળે છે અને સુવ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે. ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર 28 નો બગીચો, બાળ ક્રીડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ ઇન્ફ્રોસિટીની સામે છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલું છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ ઉપર મહોડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ મૂળ અમરનાથની પ્રતિકૃતિ પણ જોવાલાયક છે. સાથે બીજા મંદિરમાં ગુજરાત વિધાનસભા, ઇન્ફોસિટી ગાંધીનગર, મહાત્મા મંદિર, સાથે સ્વર્ણિમ પાર્ક, સરિતા ઉદ્યાન, હરણ ઉદ્યાન, સચિવાલય ગુજરાત, સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન અને પુનિતવન જેવા કેટલાય જોવાલાયક સ્થળો આ શહેરમાં આવેલા છે. તો આવા જ નવા શહેરના ઇતિહાસ વિશે જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર.